દોઢ વર્ષના વહીવટદાર શાસનનો અંત આવશે। ખેડાની જનતાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી। ખેડામાં ચૂંટણીની જાહેરાતને સ્થાનિક લોકોએ આવકારી છે। પાલિકામાં કાઉન્સિલર ન હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી। કોને રજૂઆત કરવા જવી તેને લઈને સમસ્યા હતી તે હવે દૂર થશે। ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાઓની ચૂંટણીઓ હવે યોજાવાની છે, ત્યારે આપણે છીએ ખેડા શહેરમાં। ખેડા શહેરના જે સ્થાનિકો છે તેમના શું પ્રશ્નો છે તેમની સાથે ચર્ચા કરીશું। ખેડા નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસન ચાલે છે। મામલતદારનું ના હાથમાં ચાર્જ હતો। મામલતદાર પાસે એક બેથી નગરપાલિકા વધારે ચાર્જમાં હોય, ફૂલ ટાઈમ એ અહીં આપી શકે નહીં। એમને ખુદ તાલુકાનું પણ કામ હોય, એના લીધે વહીવટી અનુકૂળતા બિલકુલ રહી નથી। પબ્લિક ખૂબ હેરાન થાય છે। ચૂંટેલા પ્રતિનિધિ હોય તો પબ્લિક કોકને રજૂઆત કરે અને ચૂંટેલા પ્રતિનિધિ દ્વારા કામ થઈ શકે, એટલે જલ્દીમાં જલ્દી ઇલેક્શન આવે એ જરૂરી છે। તમે શું આશા રાખો છો, કેવા કામ થવા જોઈએ ખાસ કરીને ખેડા ગામ માટે? નેશનલ નંબર હાઈવે 8 અઢી વર્ષથી સ્ટ્રીટ લાઇટો બંધ છે। એના રાતે ગાયો બેહી રહે છે, રોજ રાતે એક્સિડન્ટના બનાવ બને છે। અઢી વર્ષ પહેલાં બી રજૂઆત કરી છે, આખું ઇલેક્શન પતી ગયું, હજુ લાઇટ ચાલુ થઈ નહીં। એમની જોડે લાઇટ ચાલુ કરવાનું સ્ટેન્ડ નહીં એવું કહે છે ગાડી। આવી રજૂઆત છે, રોજ બનાવ બને છે, તો એ કોઈ ધ્યાન રાખતું છે નહીં। અને સ્ટ્રીટ લાઇટ કંઈક સારું કરે તો સારું। રાતના ઉંમરલાયક માણસ બી નીકળી નહીં શકતું રોડ ઉપર। જો સ્ટ્રીટ લાઇટ હોય તો ઉંમરલાયક માણસ બી થોડુંક ઉનાળા કે એમાં ફરતા એટલે સ્ટ્રીટ લાઇટ બહુ જરૂરી છે રસ્તા માટે। અહીંયા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ખાસ કરીને ખેડાના તો હાલમાં એવા કોઈ પ્રશ્નો નથી। લગભગ તો જે સરકાર તરફથી જે વિકાસના કામો કરવામાં આવે છે એ થાય છે સરકાર તરફથી। પાણી ભરાયું હતું, 90% ગામમાં પાણી હતું, લગભગ એ પાણી 4 થી 5 દિવસ સુધી રહ્યા હતા, એ વિશે શું કહેશો? એ જે પરિસ્થિતિ છે એ ભૌગોલિક પરિસ્થિતિના અધીન છે અને એના હિસાબે લગભગ એમ કે પાણી ભરાઈ રહ્યા છે, પણ પછી જે પ્રમાણે એ પાણીનો નિકાલ થવાનો હોય છે એ પ્રમાણે નિકાલ થઈ ગયો છે। ખેડાની અંદર પહેલું તો હાઈવે ચોકડીથી લગાઈ અને બસ સ્ટેન્ડથી શાંતિનગર રોડ સુધી દબાણ ફૂલ છે। ઇમરજન્સી 108 આવે છે, સિવિલ હોસ્પિટલ પાસે છે, પણ કોઈ ટ્રાફિકનું હલ થતું નથી। બીજા નંબરમાં જે એરિયા એવા છે કે જ્યાં આરસીસી રોડ 12 મહિનામાં 2 વાર થાય છે અને જ્યાં ઉંમરલાયક પડી જાય છે એવા રોડનું કોઈ નહીં। અત્યારે તમે ગાંધી ચોક સ્વામિનારાયણ મંદિરથી લગાવી અને મારીવાળાના ખાંચે છીપાવાડ રબારીવાડ એ બાજુ જુઓ તો ખાડા ટેકરા જ છે। જે વ્યવસ્થિત રીતે કોઈ કામ ચાલી રહ્યું એવું બતાડો। ટાંકી બી બંધ છે, ટાંકી બી ખુલ્લી છે, કોઈ કશું નાખીને જરૂરત કઈ જવાનું બતાડો। હવે આ જગ્યા પર પહેલા ગાયોનો ત્રાસ જોઈ લો। તમે ગામના અંદર એન્ટ્રી થયા છો તો ગાયોનો ત્રાસ કેટલો છે। આવનાર સમયમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે જે સ્થાનિકો છે તેને કયા જે પક્ષને વોટ આપે છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દીપડાને રેડિયો કોલર લગાવાયું। દીપડાને